અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થયા ત્યારબાદ અયોધ્યાનો જૂનો વૈભવ પરત આવી રહ્યો છે। ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર થતી નજર આવી રહી છે અને હાલના દિવસોમાં દેશ વિદેશના રામ ભક્તો મોટી સંખ્યામાં રામનગરીમાં રામલલ્લાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। રામ મંદિર ટ્રસ્ટ મુજબ દૈનિક લગભગ 1.5-2 લાખ લોકો રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। રજાઓ દરમિયાન આ સંખ્યા અનેક ગણી વધી જાય છે। આ સાથે જ તીજ તહેવાર દરમિયાન પણ રામ ભક્તોની મોટી ભીડ જોવા મળે છે। રામ મંદિરની સાથે જ રામનગરી અયોધ્યા વિશ્વના નકશા પર સ્થાપિત થઈ ગઈ છે। છેલ્લા 2 મહિનામાં 1 કરોડથી વધુ લોકો રામલલ્લાના આશીર્વાદ લઈ ચૂક્યા છે। સમગ્ર વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં ભક્તો કોઈ ધાર્મિક સ્થાને નથી પહોંચ્યા। ખ્રિસ્તીઓનું સૌથી મોટું ધાર્મિક સ્થળ વેટિકન સિટીની દર વર્ષે લગભગ 90 લાખ લોકો મુલાકાત લે છે, જ્યારે કે મુસ્લિમોના સૌથી મોટા પવિત્ર સ્થળ મક્કામાં ગત વર્ષે 1,35,00,000 લોકોએ મુલાકાત લીધી હતી। રામ મંદિરની વાત કરીએ તો અહીં દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આવી સ્થિતિમાં માત્ર 1.5 થી 2 મહિનામાં જ લગભગ 1 કરોડ લોકોએ રામલલ્લાના આશીર્વાદ લીધા છે।